નમસ્કાર, પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ. આજે આપને ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હું નશા. ત્યારે જ્યારે આપણે ઘર ખરીદવાનું નક્કી કરી લઈએ છીએ ત્યારે પ્રોપર્ટીને પસંદગી અને તપાસ પૂરી થાય પછી પ્રોપર્ટી કોના નામે લેવી તે અંગે પણ એક વખત વિચાર કરી લેવો જોઈએ. જો પ્રોપર્ટી પત્ની કે ઘરના કોઈ પણ મહિલા સભ્યના નામે લેવાથી અમુક લાભ મળી શકે ખરા, એ આપણે જાણવાની કોશિશ કરશું. સાથે જ પત્નીની ખુશી અને પરિવાર કે સમાજમાં સન્માન ઉપરાંત તમારા નાણાંની પણ બચત થઈ શકે છે. કઈ રીતે એ વિશે આજના પ્રોપર્ટી ગુરુમાં એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે મંડારસ પાર્ટનર્સના ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણી. નૌશાદ, સ્વાગત છે આપનું. જ્યારે આપણે જોઈએ છીએ ઘર ખરીદવાની વાત આવે તો ઘરના મોભીના નામે જ લગભગ ઘર ખરીદાતું હોય છે. જે મેલ પર્સન હોય છે એમના નામે જ ઘર ખરીદવાતું હોય છે. પણ શું પત્ની કે ઘરમાં માતાનું નામ કે બહેનનું નામ ઇન્વોલ્વ કરવું જરૂરી છે? કયા કારણસર? જો આપણે જ્યારે પ્રોપર્ટી લઈએ ત્યારે પ્રોપર્ટી કોના નામે હોય એ આપણે જોવું જરૂરી છે. એના બે કારણ છે. એક તો આપણે ઓનરશિપ જે કરીએ છીએ આજની તારીખમાં કરીએ છીએ, પણ એના ઇમ્પ્લિકેશન આપણે આગળ જઈને ફ્યુચરમાં શું આવશે એ જોવાની જરૂરત છે. ઓલ્ડ એજ માટે લઈએ છીએ આપણે, કે ઇન્વેસ્ટમેન્ટ માટે લઈએ છીએ, કે શેના માટે લઈએ છીએ. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે જોવામાં શું આવ્યું છે કે પ્રોપર્ટી જે છે ઘરના જે મેલ સદસ્ય છે એના નામે લેવામાં આવે છે. આ ધ ફાધર હોય કે સન હોય કે એના નામે લેવામાં આવે છે. વિમેનના નામે નથી લેવામાં આવતી. એનું કારણ હું એમ માનું છું કદાચ લોકોને એ અવેરનેસ નથી કે લેવાના એડવાન્ટેજીસ શું છે. એડવાન્ટેજીસ ઘણા બધા છે. આપણે ટેક્સ એડવાન્ટેજ તો જોશું જ શું છે, પણ એના હિસાબે જે સોશિયલ એડવાન્ટેજ જે છે, જે સોશિયલ એક જરૂરિયાત છે, જેમ કે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયન સોસાયટીમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે એક પાર્ટનરશિપ હોય છે મેલ ફિમેલ હોય છે, જેમાં એક અન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે જ્યાં મેલ બહાર જઈને જોબ અથવા બિઝનેસ કામકાજ કરે છે અને ફિમેલ હોય છે જે ઘરનું દેખભાલ કરે છે. હવે ઘણા ખરા એડ્યુકેટેડ લેડીઝ પણ એક સેક્રિફાઈસ કરતા હોય છે ઘર સંભાળવા માટે. હવે 5 થી 10 વર્ષમાં એ જ્યારે કોઈક સ્થિતિ એવી આવે તો એ પાછા કમર્શિયલ જઈને લેડીઝ નથી કામ કરી શકતા બિકોઝ ઓફ વેરિયસ રીઝન્સ જે છે. એવા ટાઈમે જો પ્રોપર્ટી એમના નામે હોય તો એક બહુ મોટું એક સિક્યોરિટી ગણવામાં આવે છે. કાં તો જે મેલ મેમ્બર ન હોય કે ફાઇનાન્શિયલ સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ હોય તો દેન એના માટે આ સિક્યોરિટી છે કે એના બીજા રિલેટિવ અથવા બચ્ચાઓ જે છે એને હેરાન ન કરે. અને અથવા જો એમના હસબન્ડ સાથે જે કંઈ ડિસ્પ્યુટ થયું હોય તો આ એક કોન્ફિડન્સ એમને આવે છે કે કોઈ જાતનો પણ મેરેજ લાઈફમાં કોમ્પ્રોમાઇઝ ના કરે. તો આ બે કારણ જે છે એના લીધે આઈ થિંક કે એકવાર કન્સિડર કરવું છે કે પ્રોપર્ટીમાં ફિમેલના નામ બી હોવા જોઈએ. ખરી વાત છે. એક ઘર તમે ખરીદો છો, તમે ઘરના મોભી છો, મેલ પર્સન છો, તમારા નામે ઘર ખરીદાયું છે, પણ તમારી સાથે તમારી પત્નીનું નામ એમાં જોઈન્ટ રાખવાથી અથવા એમના નામે પણ ઘર લેવાથી આપણે જોયું છે ઘણા રાજ્યો તમને ઘર લેવામાં સહુલિયત આપે છે. એટલે કે તમને અમુક કહી શકાય કે ડિસ્કાઉન્ટ આપે છે. જેમ કે આપણે જો એક રજિસ્ટ્રેશન કરાવવું હોય તો પણ ઘણા રાજ્યોમાં અમુક છૂટો અપાય છે. નૌશાદજી, હું બરાબર કહી રહી છું? કયા એવા રાજ્યો છે અને સરકાર કયા પ્રયત્ન કરી રહી છે આ પગલાંને આગળ વધારવાના? જો આમાં આપણે જોઈએ તો ઘણા બધા નોર્થ ઇન્ડિયન સ્ટેટમાં જેમ કે પંજાબ છે, દિલ્હી છે, હરિયાણા છે, રાજસ્થાન છે, આ બધા સ્ટેટ્સમાં આપણે જોઈએ છે કે સ્ટેમ્પ ડ્યુટીનો સારો એવો એક બેનિફિટ મળે છે જો પ્રોપર્ટી ફિમેલ મેમ્બરોના નામથી લેવામાં આવે છે. ગુજરાતમાં પણ કોઈક સ્કીમ છે, નારી ગૌરવ નીતિ સ્કીમ છે, જે 2002ની સ્કીમ છે, એમાં પણ કંઈક 10,000 રૂપિયાનું, હવે આજની તારીખમાં સ્કીમ ઓપરેશનલ છે કે હું નથી જાણતો, પણ એક દાખલા પૂરતો કે દરેક સ્ટેટમાં ફિમેલ્સના નામે જે પ્રોપર્ટી આવે એના માટે ઇન્સેન્ટિવ જે આપવામાં આવે છે. હવે ઘણા બધા સ્ટેટમાં ડિફરન્સ જે હોય છે લગભગ 2% ડિફરન્સ હોય છે. જો મેલના નામે લો તો એક 6% જેવું હોય ને ફિમેલના નામે તો હવે 1 કરોડની ઉપર જો 2%નો તમને ડિસ્કાઉન્ટ મળતો હોય સ્ટેમ્પ ડ્યુટીની ઉપર, તો 2 લાખ રૂપિયા તો ત્યાં જ તમારા પ્રોપર્ટીમાં છૂટા થઈ ગયા. સો દેટ એક બહુ મોટો એડવાન્ટેજ હોય છે દરેક સ્ટેટમાં. આમાં હું એક પૂછવા માંગીશ, જો જોઈન્ટ નેમમાં રાખે તો છૂટ મળે છે કે ફિમેલના નામ પર એટલે કે મહિલાઓના નામ પર ઘર ખરીદવાથી છૂટ મળે છે? એ જ એક પોઈન્ટ
લગભગ બધા જ સ્ટેટમાં સ્ટ્રેટ અવે કહેવામાં આવ્યું છે કે જો તમે જનરલી લેતા હો તો એક આ રેટ હશે, પણ તમે ફિમેલના નામ લો તો 2% ઓછું કે 1% ઓછું જે હોય છે. પણ દિલ્હીમાં અને હું માનું ત્યાં સુધી પંજાબમાં એમાં પ્રોવિઝન એ પણ આવ્યું છે કે તમે જોઈન્ટ લો તો તમને 2 નહીં 1%નો તમને છૂટ મળશે. એટલે મેલ લો તો 6%, ફિમેલ લો તો 4%, પણ તમે જોઈન્ટલી લો તો 5%. તો એક એવો પ્રોવિઝન બી કરી રાખ્યો છે જેનાથી એક ઇન્સેન્ટિવ થાય. અને આઈ થિંક એનું કારણ એ છે કે અમુક વાર તમારું ઇન્ટેન્શન હોય કે ફિમેલના નામે તમે ઘર લો, પણ એ પોસિબલ નથી હોતું કેમ કે એના નામની મૂડી નથી હોતી, એને કોઈ ઇન્કમ નથી હોતી, તો જેના કારણે અથવા બેંક ફિમેલને જે ઇન્કમ ના હોય એને લોન ના આપતી હોય, તો એ કારણે કદાચ એને ન લઈ શકાય. આવા સંજોગમાં જોઈન્ટલી લેવામાં એડવાન્ટેજ લઈ શકાય છે. ઓકે, એટલે આ એક ઓપ્શન તો છે. તમે નોકરી નથી કરતા, તમે એક હાઉસવાઈફ છો, પણ તમે તમારા હસબન્ડ સાથે તમારું નામ જોડાયેલું છે તો એને જોઈન્ટમાં લો છો તો તમને આ અમુક રાજ્યોમાં આટલી 1% કે 2%ની છૂટ મળે છે. અને તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હો તો તમારા માટે કોઈ પણ રિસ્ટ્રિક્શન નથી, તમે ઘર આરામથી ખરીદો છો. અને ખાસ યાદ રાખજો 2%ની છૂટ આ બધા રાજ્યોમાં મળે છે અને કોઈને કોઈ ઇન્સેન્ટિવ્સ દરેક રાજ્યો આપતા હોય છે. એટલે મહિલાઓના નામે ઘર ખરીદવું કદાચ બધી જ રીતે એક કહી શકાય સબળું હોઈ શકે અને ફાયદાકારક હોઈ શકે છે. તમે જે વાત કહી એમાં આગળ જતાં એક ટેક્સનો ઉમેરો આવે છે. તમે જે કહ્યું કે બંનેના નામે લઈએ અને બંને લોકો જો કમાતા હોય તો ટેક્સમાં પણ છૂટ મળે છે. કારણ કે આજે હવે આપણે જોયું છે લગભગ બધા જ હસબન્ડ વાઈફ કમાતા હોય છે, જોબ કરતા હોય છે, કોઈ બિઝનેસ કરતા હોય છે, તો એવામાં કેટલી છૂટ મળી શકે અને શું ફાયદો થાય? જો તમે પ્રોપર્ટી જોઈન્ટલી લીધી હોય અને લોન લીધી હોય જોઈન્ટલી, તો આ બંને કન્ડિશન જો તમે પૂરી કરતા હો તો તમને જે ઇન્કમ ટેક્સમાં તમે જે વ્યાજ ભરો છો, જે તમે બેંકને વ્યાજ ભરો છો, એમાં તમને ઇન્કમ ટેક્સમાં 1.5 લાખની છૂટ મળતી હતી. હવે 1.5 લાખની એ જ ઘરમાં બંનેને ઇન્કમ ટેક્સમાં તમે એ ક્લેમ કરી શકો છો. તો આ એક બહુ મોટો બીજો એડવાન્ટેજ, બિકોઝ દર વર્ષે 1.5 લાખ તમે ક્લેમ કરી શકો છો જ્યાં સુધી તમે લોનની આઉટસ્ટેન્ડિંગ રીપે કરતા હો છો. તો ટેક્સમાં આ એક બીજો સારો એવો બેનિફિટ છે. પણ કન્ડિશન એ છે કે બંને ઘર ઓન કરતા હોય અને લોન બંનેના નામે હોય. ઓકે, જો આપણે જોઈન્ટમાં જનરલી અત્યારે જોઈએ છે કે તમે જે રીતે અને આપણે પણ અત્યારે જે રીતે ચર્ચા કરી કે જોબ કરતા હોય અને જોબ ન કરતા હોય તો પણ જોઈન્ટમાં નામ રાખી શકાય છે ને એમને છૂટ મળે છે. તો શું એક વધારાની છૂટ મેલ પર્સનને મળી શકે જો એ ન કમાતા હોય તો? સોરી, તમારો સવાલ રિપીટ કરશો પ્લીઝ? ઓકે, હું એમ કહેવા માગું છું જનરલી આપણે જો ઘર ખરીદતા હોઈએ છીએ તો જોઈન્ટ નેમ પર ખરીદતા હોઈએ છીએ. એમાં ક્યારેક ફિમેલ પર્સન કામ કરી પણ રહ્યા છે અને નથી પણ કરી રહ્યા, તો જો કરતા હોય તો બંનેને જ ટેક્સ છૂટ મળે છે, પણ ન કરતા હોય તો કોઈ બેનિફિટ મળશે? જો આમાં એમની ઇન્કમ પોતાની ન હોય તો જાહેર છે કે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ નથી કરતા, તો ઓબ્વિયસલી એને એ બેનિફિટ ન મળી શકે. અને આ બેનિફિટ ટ્રાન્સફર નથી થઈ શકતો બીજા કોઈને, એટલે એ તમારી ઇન્કમ હોવી જરૂરી છે, અધરવાઇઝ તમને આ બેનિફિટ ઓબ્વિયસલી નહીં મળે. ત્યારે જ ઘણી વખત એવું થાય છે કે સમજો ઘરના મોભીને કંઈ થઈ જાય તો ઘણી વખત પ્રોપર્ટી ડિસ્પ્યુટ થતા હોય છે. એવામાં જો જોઈન્ટ નેમ પર હોય તો આ એક સવળું કામ થઈ શકે અને ઓટોમેટિક કહી શકાય કે મહિલાઓના નામ પર એ પ્રોપર્ટી થઈ જાય? 100%. જો આમાં પ્રોપર્ટી હસબન્ડના નામે હોય ને હસબન્ડને કંઈ થઈ ગયું તો ફિમેલને એ પ્રોપર્ટીમાં હક જતાવવા માટે એક લીગલ રૂટ પણ અપનાવવું પડે જો બીજા ફેમિલી મેમ્બર ડિસ્પ્યુટ કરે તો. પણ અહીંયા જોઈન્ટ નેમ હોય તો એ કરવાની જરૂર નથી. ઓટોમેટિકલી એનો 50% તો રાઇટ બંધાયેલો છે અને બાકીમાં જો એનું નોમિની તરીકે નામ હોય તો ઓટોમેટિક એ જે હસબન્ડનો હિસ્સો છે એમાં એના નામે ટ્રાન્સફર થઈ શકશે. દેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ટુ નોટ. ઓકે, તો આજનો આપણો જે ચર્ચાનો વિષય હતો એમાં ખાસ કરીને હતું કે પ્રોપર્ટી જો મહિલાઓના નામે લેવામાં આવે તો કેટલા ફાયદા થાય. તો પહેલી વાત તો કોન્ફિડન્સ ક્રિએટ થાય છે કે આજે મારી પાસે પણ મારું કંઈક છે, હું કહી શકાય ઘર વિહોણી નથી, એટલે એમને એક પ્રોપર્ટી મળી જાય છે, એ વેચીને પણ તેઓ પોતાની નાણાકીય જરૂરિયાત પૂરી કરી શકે છે. તો એક કોન્ફિડન્સ બિલ્ડ થયો. તમે જોબ કરતા હો તો તમારા માટે ટેક્સ માટે પણ છૂટ મળી શકે છે, તો આ એક બીજો બેનિફિટ થયો. ત્રીજું આપણે જોયું છે કે સમજો ઘરના મોભીને કંઈ થઈ ગયું અને તમારા
જોઈન્ટ નામ પર આ પ્રોપર્ટી લેવામાં આવી છે, ભલે તમે કામ કરો કે ન કરો, તમારા જોઈન્ટ નેમ પર પ્રોપર્ટી છે તો એને ટ્રાન્સફર કરવામાં ખૂબ જ ઇઝી રહેશે અને એના પર બીજું કોઈ જ પોતાનો હક નથી જતાવી શકતું. એટલે આ એક મોટું કહી શકાય બાંહેધરી આપણને મળતી દેખાય છે. પ્રોપર્ટી આપણા નામે આરામથી થતી જોવા મળે છે. એટલે જોઈન્ટ નેમ પર મેલ ને ફિમેલ એટલે કે હસબન્ડ વાઈફના નામે જોઈન્ટ ઘર લો તો વધારે સવળું હોય છે. પણ એમાં શું એક ફાધર છે એને પોતાની છોકરીને શું જોઈન્ટમાં રાખીને ઘર લઈ શકે? ફાધર આપણે જોઈન્ટમાં તો કોઈની સાથે પણ રહી શકીએ, પણ એનું મેઇન મુખ્ય એ છે જો તમે તમારા પૈસાથી તમારા સોર્સથી તમે બીજા કોઈના નામે પ્રોપર્ટી જો ખરીદો તો એ બેનામી પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન્સની અંડર આવી શકે. એટલે આનું બહુ જ ધ્યાન રાખવું પડે કે કઈ રીતે તમે એને ટ્રાન્સફર કરો છો. આઈધર તમે જે પૈસા એને લેવા માટે ગિફ્ટ કરો છો તો એ પ્રોપર રીતે ગિફ્ટ કરી અને પછી જો એનામાંથી લેતા હોય તો દેર ઇઝ અ બેટર વે ઓફ ડુઈંગ થિંગ. બટ તમે ફાધર ડોટરની વાત કરી તો આઈ થિંક દેટ ઇઝ અનધર આસ્પેક્ટ આપણે સોશિયલી જોવા જઈએ કે જો આપણે મેરેજના ટાઈમે એટલા ગિફ્ટ આપતા હોઈએ છીએ આપણી ડોટર્સને, એમાં ગોલ્ડ ને બીજી બધી આપીએ છીએ, પણ જો પ્રોપર્ટી આપી હોય તો આ આપણી ડોટરની સિક્યોરિટી માટે બહુ જ મોટું એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ આવી જાય છે. અને જે અનમેરિડ ડોટરને આપણે ગિફ્ટ આપીએ ફોર ધ મેરેજ તો એમાં ગિફ્ટ અને એ બધા બી ટ્રાન્ઝેક્શનમાંથી તમને છૂટ મળી શકે છે. અચ્છા, તો ગિફ્ટ ડીડ તરીકે છોકરીઓને અગર ઘર ફ્લેટ આપવામાં આવે તો એમાં છૂટ મળે છે? છૂટ મળે છે અને એમાં તમારે ક્લબિંગ પ્રોવિઝન બી પછી નથી લાગતા, બિકોઝ મેરેજના ટાઈમે ગિફ્ટ આપે એમાં ક્લબિંગ પ્રોવિઝન પછી નથી લાગતા. ઓકે, તો ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહી આજના દિવસે. મહિલાઓ માટે આ સારા સમાચાર છે કે તમે જો જોઈન્ટમાં ઘર ખરીદો છો તો તમને બધી જ રીતે ફાયદો થતો જોવા મળી શકે છે. આપણે એક બીજો ફાયદો બી જોયો તો અમુક બેન્કો જે છે જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એ ફિમેલ જે હાઉસ લેતા હોય છે એને જે લોન આપે એમાં એક ડિફરન્શિયલ રેટ આપે છે જે જનરલ કરતાં બારીકસો ઓછો હોય છે, પણ લોંગ ટર્મ અને મોટી રકમમાં એ બહુ મોટો ફરક પડી શકે છે ઈએમઆઈમાં તમારો. એટલે ત્યાં પણ 2-4 લાખ રૂપિયા તમારા બચી શકે છે. અને એક આટલી મોટી જો તમે ઘર ખરીદતા હો તો આ 2-4 લાખ ઘણા ખાસા માયને રાખે છે. એટલે એક સારી કહી શકાય બેંક્સ પણ પોતાના તરફથી સારી એવી પહેલ કરે છે અને ત્યાંથી પણ તમને થોડુંક કહી શકાય કે ક્યાંક છૂટ મળી શકે એમાં પણ. તો આજે ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહી, પણ હવે આગળ વધવાનો સમય થયો છે. ઘણા આપણા એવા રોકાણકારો છે જેમણે ઘણા સવાલો પૂછ્યા છે અને એને સવાલોના ઉકેલ હવે મેળવીએ. આ એક ઈમેલ આપણને મળ્યો છે મનસુખભાઈ કંસારાનો, મુંબઈ બોરીવલીથી. તેમણે લખ્યું છે કે હું 65 વર્ષનો છું, બોરીવલીમાં ભાડાના મકાનમાં રહું છું અને ₹35 લાખ સુધીનું રોકાણ પૂનાની પ્રોપર્ટીમાં કરવા ઈચ્છું છું. યોગ્ય સલાહ આપશો? કારણ કે આપણે કહેતા હોઈએ છીએ કે અત્યારે ક્યાં રોકાણ કરવાની તક છે, તો પૂના એક અત્યારે કહી શકાય રોકાણ માટે ખૂબ જ એટ્રેક્ટિવ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. શું કહેશો? 35 લાખમાં ઘર મળી જશે? જો આપણે એક સવાલને જે જોઈએ એમને રોકાણ પૂરતું કીધું છે, રહેવા માટે નથી કીધું. તો હું ધારું છું કે આ ઇન્વેસ્ટમેન્ટ પૂરતો સવાલ છે. એટલે હું એવા લોકેલિટી બતાવીશ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમે આજે પૈસા રોકો તો તમને રિટર્ન સારું મળશે. કદાચ આજની તારીખમાં ત્યાં રહેવા માટે ફેસિલિટીઝ ને બધું સારું ના હોય તો પૂનામાં તમે જે બજેટ કીધો છે 35 લાખની આસપાસનો, એમાં અપકમિંગ એરિયાઝમાં ઘણા બધા એરિયાઝ છે જ્યાં તમને સારું ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઓપોર્ચ્યુનિટીઝ છે. પૂનામાં રાવેત કરીને એક એરિયા છે, મુંડવા છે, ધનોરી છે. આ 3-4 એરિયા જે છે ત્યાં આજે બી પ્રોપર્ટી લગભગ 3,500-4 હજારથી લઈને 5,000ના રેટની અંદર તમને મળે. તો તમને સારો 1 બેડરૂમ અથવા કોમ્પેક્ટ 2 બેડરૂમ તમને આ એરિયામાં મળે અને આવતા 3 થી 5 વર્ષની અંદર તમને એન્યુઅલી 8-10% ઇન્ક્રીમેન્ટ અને રિટર્ન્સ મળવાના ચાન્સીસ સારા છે પૂનામાં. તો આ જ એરિયાની આસપાસ નવું જે એરપોર્ટ આવવાનું છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ આ જ એરિયામાં આવશે? આ જ સાઈડમાં છે. અને પૂનામાં મેઇન ચીજ જોવાની એ છે કે તમે ક્યાંય બી પ્રોપર્ટી લેતા હો તો કોઈ બી કમર્શિયલ જે એરિયા છે જ્યાં ઘણી બધી ઓફિસીસ આવી છે એના 3 થી 5 કિલોમીટરની અંદર જ લેવું ત્યાં રેસિડેન્શિયલ. કેમ કે પૂનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે રિંગ રોડ, મેટ્રો, મોનોરેલ આ બધું ન હોવાને કારણે તમે જો આગે રહેતા હો તો તમને એપ્રિસિએશન નહીં મળે એ એરિયામાં. તો જે સારા એરિયામાં એપ્રિસિએશન થયું છે, કલ્યાણીનગર કે વિમાનનગર કે એ બધું જોશો એ કમર્શિયલ હબની આજુબાજુમાં હોવાના કારણે થયું છે. એટલે આ બધા જે મેં એરિયાના તમને નામ કીધા એ એક્ઝિસ્ટિંગ કમર્શિયલ એરિયાની આજુબાજુમાં જ છે. એની વચ્ચે મને એમ થાય છે જો એમને રોકાણ કરવા માટે જ લેવું છે, 35 લાખ રૂપિયા એમનું બજેટ છે, તો શું ઘર જ ખરીદવું યોગ્ય રહેશે કે દુકાન આ બજેટમાં મળી શકે?
દુકાન મળી શકે, પણ આપણે ઘર જે છે લઈએ છીએ એમાં આપણે ભાડાની આશા નથી રાખતા, કેમ કે ભાડું બહુ જ નાનું મળે છે ને એને એ જે રિસ્ક છે ત્યાં પ્રોપર્ટી મેન્ટેનન્સનું ને એ બધું કરવાનું, એટલે આપણે લઈ અને તાળું મારીને રાખી દે તોય કોઈ આપણે નુકસાન નથી થતું. પણ જે દુકાન લઈએ છીએ આપણે ભાડા પર ચડાવવા પર લઈએ છીએ. હવે તમારી જો તાકાત હોય કે બોમ્બેથી પૂના જઈ સારા ભાડુત ગોતી એ પ્રોપર્ટીને દુકાને ચડાવવાનું, તો બિકોઝ દુકાનમાં એપ્રિસિએશન એટલું નથી હોતું, ત્યાં ભાડાની જે એક્સપેક્ટેશન હોય છે એ વધારે હોય છે. ઓકે, ત્યારે જ આગળ વધીએ બીજા સવાલ પર. તો એક SMS આવ્યો છે આપણી પાસે મુકુંદભાઈ રાણાનો. તેમણે પૂછ્યું છે કે પવઈ, મુલુંડ કે ઠાણામાંથી પોતે રહેવા માટે કયો વિસ્તાર સારો છે? મારું બજેટ 1.30 કરોડ એટલે કે 1 કરોડ ને 30 લાખ છે. મારા હિસાબે તો ત્રણેય એરિયા બહુ જ ફર્સ્ટ ક્લાસ છે. સૌથી નજીક આપણે સેન્ટ્રલ મુંબઈની કહેવાય તો પવાઈ છે, એકદમ એક્ઝિસ્ટિંગ ડેવલપ્ડ એરિયા છે, ટોટલી ડેવલપ થઈ ગયો છે, ત્યાં કોઈ હવે ડેવલપમેન્ટની સ્કોપ નથી બાકી રહી, બધું પ્રોપર્ટી આવી ગઈ છે. પણ તમે જે બજેટ કીધો છે એ બજેટમાં તમને કદાચ 1 બેડરૂમ બી ત્યાં ન મળી શકે, ઓર મળશે તો કોઈ બહુ જૂની બિલ્ડિંગમાં અને આઘે કે અથવા પાછળની સાઈડ પર મળશે. એટલે તમારા બજેટમાં પવાઈ મારા હિસાબે નથી બેસતું. આપણે બાકીના જે 2 એરિયા કીધા છે તમને ભાંડુપ એરિયામાં 1 બેડરૂમ સારા એવા મળી જશે આ બજેટમાં. 2 બેડરૂમ કોમ્પેક્ટ કોમ્પ્રોમાઇઝ કરવો પડશે, બટ 1 બેડરૂમ સારી રીતે મળી જશે. અને થાણામાં જે છે તમને આ બજેટમાં 2 બેડરૂમ પણ મળી શકે. આ બંને એરિયાનું આપણે એનાલિસિસ જોઈએ તો ભાંડુપ જે છે એ મુંબઈની અંદર આવે છે, મુંબઈ મેટ્રો રિજનની અંદર ગણાય છે, અને મુંબઈની લાસ્ટ પોઈન્ટ પર આવે છે ચેકનાકા, એ પછી થાણા સ્ટાર્ટ થઈ જાય છે. એટલે એ હિસાબે એક સારું એનો એડવાન્ટેજ છે. કનેક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂથી જે નવા આપણે ફ્રીવે બન્યો છે, જે હાઈવે એક્સટેન્ડ થયા છે, અને હવે જે મુલુંડ ગોરેગાંવ લિંક રોડ બની રહ્યો છે, એટલે એ હિસાબે બધું કનેક્ટિવિટી અને LBS માર્ગ પર ઘણા એવા મોલ્સ છે, એક્ઝિસ્ટિંગ રિક્રેશન સેન્ટર્સ છે, એટલે એ પ્રમાણે ઇટ્સ અ વેરી વેલ એસ્ટાબ્લિશ છે, રહેવા માટે બહુ જ સહુલિયત છે. અને એ હિસાબે થાણા જોવા જાઓ તો ત્યાં પણ એ કનેક્ટિવિટી, પણ થાણામાં જો તમે રહેતા હો તો અને મુંબઈમાં આવવાના હો, જો એ તમારો પ્લાન હોય તો દેન ભાંડુપ ઇઝ અ બેટર થિંગ. પણ તમે થાણામાં રહીને ન્યૂ બોમ્બે અથવા થાણાની અંદર જ તમે કામ કરવાના હો તો દેન થાણા તમારા માટે બેટર રહેશે. ઓકે, એટલે તમારે સાઉથ મુંબઈ તરફ આવવું હશે તો તમારા માટે ભાંડુપ અને મુલુંડ જેવી જગ્યાએ વધારે બેટર રહેશે, કે ત્યાં તમને તમારા બજેટમાં ભાંડુપમાં જે રીતે કહ્યું ત્યાં તમને ઘર મળી જશે, અને તમારું કામકાજ જો સેન્ટ્રલ બાજુ જ હોય ને થાણામાં રહેવા માંગતા હો તો ત્યાં તમને સારી ફેસિલિટી છે, કારણ કે ત્યાં હવે આવનારા દિવસોમાં એક મેટ્રો પણ આવી રહી છે, તો ત્યાં તમને કહી શકાય અવર જવર એકદમ ઇઝી થઈ જશે. આગળ વધીએ. એક ઈમેલ આવ્યો છે સુરતથી રાકેશ પટેલનો. તેમણે લખ્યું છે કે મેં અમુક વર્ષો પહેલાં બોરીવલીમાં 50 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો અને 1 કરોડમાં વેચ્યો હતો. ત્યારબાદ અમુક સમય માટે પ્રોપર્ટીમાં રોકાણ બંધ કર્યું હતું. શું હવે ફરી પ્રોપર્ટીમાં રોકાણ શરૂ કરી શકાય? કયા લોકેશન પર રોકાણ કરવાથી સારું એપ્રિસિએશન મળી શકશે? કદાચ કહી શકાય ઘણા બધા લોકો આની રાહ જોઈને બેઠા છે કે લગભગ 5 વર્ષથી આપણે માર્કેટને સ્લગિશ જોઈ રહ્યા છે, ઇન્વેસ્ટર્સ નથી આવી રહ્યા, એન્ડ યુઝર આવી રહ્યા છે. તો આ ઇન્વેસ્ટરને શું જવાબ હશે? તો મારો તો નોટ બિકોઝ કે આ પ્રોપર્ટી શો છે કહું છું, બટ રિયલ એસ્ટેટ કોઈ પણ ટાઈમે તમે ઇન્વેસ્ટ કરો ઇઝ અ વેરી ગુડ ઇન્વેસ્ટમેન્ટ. એમાં તમે નુકસાન નહીં કરો અને એમાં તમે થાપ નહીં ખાઓ, જો તમે સારી રીતે ચોખવટ કરીને અને ચોકસી કરીને સારા ડેવલપરની પ્રોપર્ટીમાં લીધો હોય તો. તમે આટલા વર્ષ કેમ નહીં કર્યું એ હું તમને. એમને એપ્રિસિએશન પણ સારું એવું મળ્યું છે. એમને 50 લાખમાં લીધું હતું ને 1 કરોડમાં વેચ્યું છે, તો એમને સારું એવું એપ્રિસિએશન મળ્યું છે. એટલે તમને જે હિસાબે તમે એપ્રિસિએશન લીધું છે તમને કોઈ એડવાઇસની જરૂર નથી, પણ છતાં બી તમે પૂછ્યો છે એટલે એક સવાલનો જવાબ આપું. આઈ થિંક પ્રોપર્ટી ઇન્વેસ્ટ કરવા માટે આ ટાઈમ હવે સારો એવો ટાઈમ છે, બિકોઝ આ આપણે છેલ્લા જે 3-4 વર્ષથી જોઈએ છે કે પ્રોપર્ટીના રેટ્સ જે છે એક ઘટ્યા નથી પણ એક વધ્યા પણ નથી, અને એક ડ્યુ છે. જો આપણી ઇકોનોમી જે હિસાબે જઈ રહી છે, જે હિસાબે ડિમાન્ડ્સ ક્રિએટ થઈ રહી છે, જે હિસાબે નવા ઓફિસીસ આવી રહ્યા છે, જોબ સિચ્યુએશન્સ ચેન્જ થતી જાય છે, ડિમાન્ડ પણ સારી એવી વધી રહી છે. અને બીજું મેઇન શું છે કે ઘણા બધા કારણસર, જેમ કે ડીપી છે કે પરમિશન્સ નહોતી મળતી કે જે પણ કારણસર કે અમુક સપ્લાય જે છે એ ઘટતી જઈ રહી હતી. હવે એવો ટાઈમ આવ્યો છે કદાચ કે તમે જો અત્યારે ઇન્વેસ્ટ કરશો, પર્ટિક્યુલરલી અંડર કન્સ્ટ્રક્શન
પ્રોપર્ટીમાં સારા પ્રોજેક્ટમાં, તો તમને એપ્રિસિએશન સારા એવા મળવાની ચાન્સીસ છે. તમે વેસ્ટર્ન મુંબઈમાં તમે જુઓ તો તમને ગોરેગાંવ, મલાડ આ બધા બહુ જ સરસ એરિયા છે. ત્યાં તમને સારા એવા પ્રોજેક્ટ્સ આવે છે. ત્યાં બી બોરીવલી સુધી સારા પ્રોજેક્ટ્સમાં તમે ઇન્વેસ્ટ કરી શકો. આપણે હમણાં ચર્ચા કરી કે સેન્ટ્રલ સાઇડ પર થાના, ભાંડુપ, મુલુંડ આ બધા એરિયા પર સારા છે. અને જો તમારું બજેટ સારું હોય તો તમે વડાલામાં પણ લઈ શકો. ત્યાં પણ સારું એવું ઇન્વેસ્ટમેન્ટનો ઓપોર્ચ્યુનિટી છે. પણ બીજા બધા એરિયા જ્યાં સપ્લાય બહુ વધારે છે, મારો એડવાઇસ છે કે ત્યાં ન જવું, બિકોઝ ત્યાં ઓલરેડી એટલા બધા ડેવલપર્સ એટલા બધા પ્રોજેક્ટ્સ આવે છે. એટલે ત્યાં ઇટ ઇઝ નોટ અ વેરી એડવાઇઝેબલ એરિયા ટુ ઇન્વેસ્ટ ઇન. એવામાં મને અત્યારે એક સવાલ આવે છે, કારણ કે અત્યારે આપણે જોયું છે મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે, મોટા મોટા રેપ્યુટેડ બિલ્ડર્સ નવી ઓફર્સ લઈને આવે છે, કાં તો ફ્લોર રાઇઝમાં ક્યાંક ઓછું હોય, ક્યાં કોઈક પાર્કિંગ ફ્રી આપતું હોય, પેમેન્ટ ઓપ્શન્સ આપણે જોઈ રહ્યા છે થોડા ઇઝી આવી રહ્યા છે. જો એમાં રોકાણકારે એન્ટ્રી લેવી હોય તો શું યોગ્ય રહેશે આમાંથી કોઈ સ્કીમ એડોપ્ટ કરવી? જો આ બધી જે સ્કીમ્સ આવે છે, આ નો ડાઉટ સારી સ્કીમ્સ છે, પણ એક ધ્યાનમાં રાખો, આ બધી માર્કેટિંગ સ્કીમ્સ છે. જે બેઝ રેટ છે એને હાઈ રાખીને તમને બીજી બધી ચીજોમાં અમુક જણ સ્ટેમ્પ ડ્યુટીની તમને સર્વિસ ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી, વેટ જે બી છે એ માફ તમે એના તમારા બિહાફ પર એ ભરશે. અમુક તમને પાર્કિંગ ફ્રી આપે, અમે ફ્લોર રાઇઝમાં તમને અમુક, જેમ નિશાએ કીધું કે પેમેન્ટ પણ ફેસિલિટી સારી, કે 5% હમણાં આપો ને પછી તમે ભરતા રહો, એ બધા ઘણા સ્કીમ આવે છે. આઈ થિંક આ સ્કીમમાં તમારે આનાથી પ્રભાવિત થઈને ડિસિઝન લેવું જરૂરી નથી. આ બધું એક એડ ઓન છે. તમે એક પ્રોજેક્ટને એના ઇન્ડિપેન્ડન્ટલી તમે એનાલિસિસ કરીને જો તમને પ્રોજેક્ટ ગમી ગયો તો પછી આ બધી જે છે એ વસ્તુ તમારે જોવી જોઈએ કે બે પ્રોજેક્ટ સેમ હોય તો કોણ તમને બેટર ફેસિલિટીઝ આપે છે અને કોણ બેટર સ્કીમ્સ આપે છે, એ પ્રમાણે તમારે જોવાની જરૂર છે. પણ પ્રોજેક્ટ ચેક કરવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખરી વાત છે. પ્રોજેક્ટ ચેક કરીને, બિલ્ડર ચેક કરીને પછી આગળ વધવું ઘણું સારું રહેશે. આગળનો એક SMS આવ્યો છે સેજલ બારોટનો. તેઓ જાણવા માંગે છે કે ચેમ્બુરમાં ફ્લેટ ખરીદવો યોગ્ય છે? તેમનું બજેટ છે 1 કરોડનું. ચેમ્બુર ડેફિનેટલી એક બહુ જ સરસ સબબ છે. ગ્રીન એરિયા છે, બહુ બ્યુટિફુલી લોકેટેડ છે. તમે ઈસ્ટ વેસ્ટ કનેક્ટિવિટી હમણાં તમે જોશો તો સેન્ટાક્રુઝ ચેમ્બુર લિંક રોડ બન્યો છે, જેના લીધે કનેક્ટિવિટી ટુ વેસ્ટર્ન સાઇડ બહુ સારી થઈ ગઈ. પહેલાં તમારે આખું સાયન ફરીને જવું પડતું હતું, હવે તમે એક 15 મિનિટમાં ફ્રોમ સેન્ટાક્રુઝ ટુ ચેમ્બુર કનેક્ટ થઈ શકો છો. BKC જે છે એ તમારો હજી નજીક આવી ગયું બિકોઝ ઓફ ધી સેન્ટાક્રુઝ ચેમ્બુર લિંક રોડ છે. પરેલ નજીક છે, ત્યાં તમારે મેટ્રો કનેક્ટિવિટી ઓલરેડી છે અને આ મેટ્રો કનેક્ટિવિટી લોઅર પરેલ સુધી આગળ જવાની છે, મોનોરેલ. તો આ બધા જો, અને હજી પ્રાઇઝીસ અફોર્ડેબલ છે, એટલે તમને સેજે 18,000 થી 22,000-25,000 હજારના રેટની અંદર તમને બેસ્ટ ઓફ પ્રોજેક્ટ્સ મળી શકે છે. તમારે એના માટે લોઅર પરેલને બધા આવવાની જરૂર નથી. બહુ જ સારો એરિયા છે અને આઈ વુડ રેકમેન્ડ કે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. ઓકે, ત્યારે જ આગળ વધી આપણો એક ઈમેલ આવ્યો છે મયંક દેસાઈનો મુંબઈથી. તેમણે લખ્યું છે કે હું અમદાવાદથી મુંબઈ નોકરી માટે આવ્યો છું, મારે અહીં ઘર ખરીદવું છે. બ્રોકર દ્વારા ઘર પસંદ કરતાં પડતા ટોકન આપવું પડે છે, તો શું આ રીતે ટોકન આપવી યોગ્ય છે? મકાન વેચનાર કે ખરીદનાર માટે આ એક આખી પ્રક્રિયા રીતે થવી જોઈએ, સમજાવશો? એટલે મને લાગે છે એમનું કહેવું એમ છે કે કોઈ પણ ટોકન આપતા પહેલાં શું એક ચકાસણી કરવી જરૂરી છે, પેપર્સ બરાબર છે કે નહીં? કારણ કે શહેર બદલાઈ ગયું છે, બધા લોકો અજાણ્યા છે. જો કોઈ પણ તમે પ્રોપર્ટી લેવા જાઓ તો તમને સૌથી પહેલાં તો તમારે પ્રોપર્ટી ચેક કરી, તમારે ફિઝિકલ કે તમને પ્રોપર્ટી ગમે છે, એ પ્રોપર્ટીનું સ્ટેટ શું છે, ઇન્ટરનલ એક્સટર્નલ લીકેજીસ, આ તે બધું જે બી તમારે જોવાનું છે એ તમે એક જોઈ લો છો. એ પછી તમે ઓનરશિપના જે ડોક્યુમેન્ટ્સ માંગો તો કોઈ પણ ઓનર જે છે તમને ડોક્યુમેન્ટની કોપી એ નહીં આપે જ્યાં સુધી તમારો ને એનો કોઈ જાતનો એક હેન્ડશેક જેને કહીએ ન થયો હોય. આ હેન્ડશેક જે છે એ એક કોન્ટ્રાક્ટ ઉપર થતો હોય, જેને આપણે એક MOU કહીએ, કે જેના મુજબ તમે બધી ટર્મ્સ લખી લો છો કે આ પ્રોપર્ટી હું લેવા તૈયાર છું અને આ ભાવમાં લેવા તૈયાર છું, અને એના માટે હું તમને આ જનરલી 5 થી 10% ટોકન માગતા હોય છે. આ ટોકન ચેકમાં આપવું અને આ MOU સાઇન કરાવી અને રજિસ્ટર કરાવવું જરૂરી છે. તો તમારે ટોકન જે છે એ સેફ થઈ જાય છે. ઉલટાનો જે પ્રોપર્ટી ઓનર છે એના માટે એક રિસ્ક થઈ જાય છે કે કાલે એક વાર કોઈ પણ
સંજોગે જો તમે લેવા ન માંગતા હો પ્રોપર્ટી અને એ તમને ટોકન આપવા બી માંગતો હોય પાછો અને એનું ડોક્યુમેન્ટેશન બરાબર નહીં તો આવતી બીજી પાર્ટીને એ વેચવા જાય તો તમારો સિગ્નેચરની એને જરૂરત પડશે કે તમને તમારો ટોકન પાછું મળી ગયેલું એટલે એના માટે પણ રિસ્ક છે ને તમારું સેફટી છે ટોકન થઈ જાવ પણ ટોકન વગર આગળ કોઈ તમને લીગલ પેપર્સ આપશે નહીં અને તમે લીગલ પેપર વગર તમે વકીલ પાસે જઈને શું ચેક કરાવશો? અચ્છા, એટલે ટોકન આપીએ તો જ કોઈ પેપર ચેક કરવા માટે આપશે? તો શું એ મેન્શન કરાવવું પેપરમાં જરૂરી છે કે અમે આટલા ટોકન આપ્યા છે અને આ પેપર્સ અમે બધે વેરીફાઈ કરીને પછી જ આગળની પ્રોસિજર આગળ વધારશું? એની પાક્કી રસીદ લેવી જરૂરી છે કે તમે એક તો તમે ટ્રાય કરો કે ડિમાન્ડ ડ્રાફ્ટથી આપો, એની રસીદ લો અને જે MOU તમે બનાવો છો એમાં લખો કે મેં તમને આ 5% કે 10% આ અમાઉન્ટનું તમને ટોકન આપેલું છે અને આ ભાવમાં આપણે નક્કી કર્યું છે. જો કાલે એકવાર એ ફરી બી જાય કે ભાવ વધારી નાખે તો એ બધી સેફટી માટે તમને આ MOU કરવું જરૂરી છે. વેરી સિમ્પલ, એટલે કે બહુ મોટી લીગલ સેલ ડીડ જેટલું નથી કોમ્પ્લિકેટેડ. બેસિકલી કઈ પ્રોપર્ટી, કોણ ઓનર, કોણ બાયર, કોણ સેલર. એટલે કોઈ સ્ટેમ્પ પેપર હોય છે 100 રૂપિયાના 200 રૂપિયાના? હા, એને આપણે સ્ટેમ્પ પેપર ઉપર જઈને એને રજીસ્ટર કરાવવું જરૂરી છે. ઓકે, એટલે તમે એ પેપર્સ લેવા હોય તો એના માટે ટોકન આપવું જરૂરી છે પણ એ બધું મેન્શન કરવું જરૂરી છે જેથી અગર તમને આગળ ન પણ લેવી હોય પ્રોપર્ટી તો તમારા ટોકનના પૈસા તમને પાછા મળી જાય. ત્યારે જ આ ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈને ઘણા સવાલોના પ્રશ્નો પણ ઉકેલાયા. નૌશાદ, ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા. ત્યારે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરી શકો છો અથવા અમારા ઈમેલ ID propertyguru@network18online.com પર મેલ કરી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારો કોન્ટેક્ટ નંબર અચૂકપણે લખજો અને ફેસબુક પર પણ તમે અમને સવાલ પૂછી શકો છો. ટાઈપ કરો facebook.com/CNBC બજાર અને સવાલ પોસ્ટ કરો. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.